કડીઓ આવ્યો નથી આટલા ખંડે ખર્ચી જાઉં જતા તો અમે બે ભાઈ પૈસા વાળા છે અને મારો ભાઈ એક ગરીબ છે મંદિર બનાવું છે હાઈ ફાઈ આમ કે લાગવું જોઈએ જઈ તો મેં પી લાશે તમે પણ થોડીક પૈસાની જરૂર છે પૈસા થોડાક મોટો ભાઈ તો પૈસા વાળો છે એના કંઈ જેવો તો પણ એ તો હાલતો નહીં મને તો કોઈ દિવસ હાલતો નહીં પૈસા એ રહ્યો એટલે જાતા આવું તો ખરી હાલે તો તેમ નાના ભાઈ ગોપાલ પાસે પૈસા લેવા જવું અને પછી મોટા ભાઈ કને જવું જેમ કે મોટો ભાઈ હાલ છે ખરી નહીં હાલે કેમ કે ગોપાલ થોડોક મારા જેવો છે બાપડો એટલે ઈરો મને હાલ છે પૈસા એટલે મારે હપ્તો 500 છે ના પ્લાસ્ટર કરાવવું છે આ ઘર ખેવરાઈ ગયું છે ને હા રડો જોઈ જાય મજૂર બોલાવતા હું ગામમાંથી એ ભયા ક્યાં ગયો તો હું તો તારા ઘરે ફરીને પાછો આવ્યો અરે આ ઘરનું પ્લાસ્ટર કરાવવું છે હપ્તો 500 છે ચમ પ્લાસ્ટર ખેવરાઈ ગયું છે વરસાદ આવે તો વળી પછી પડે હટું કરે એટલે પ્લાસ્ટર કરાવ્યું હા બોલ મારે થોડીક પૈસાની જરૂર છે હા બે 3000 ની અલ્યા ભયા તું શું પૈસા કહેતો હોય આખો દાડો જાણે આવે તો પૈસા માંગતો હોય છે મારા બાઇક નો હપ્તો આવ્યો છે બીજું કઈ નહીં એટલે તો તો આલ્યો મારા પાસે થતા નથી હશે તો પણ મારે હવે જો હું હપ્તો તું આલ ચમ કે મારા હપ્તો છે ને મારે ભરો તો બાઇક તણી જશે મારે પણ આ પ્લાસ્ટર કરાવવું છે મારા પાસે એટલા પૈસા નહીં એમ કરતું નાના ભાઈ પાસે જા એના પાસે પૈસા હશે આપણે તો બીક જેવા છે એટલે આપણા પાસે પૈસા નથી તારી મોટા ભાઈકન તો પૈસા ઓછા છે પણ નાના ભાઈકન જવા દે એના કને સીધા 10,000 જ માગું ચમ કે આના કને નહીં તો પૈસા ચમ કે આ તો બાપડ મારા જેવો ગરીબ જ છે 10,000 રૂપિયા હાલ છે 10,000 રૂપિયા જ સીધા માગું આટલા ખड्डा આમાં થઈ ગયા છે ને કારીગર આવે તો સારું છે હવે ગામ અમે જવું છે લાખ રૂપિયા આલો છે મારો ભાઈ અભિમાન વાળો છે ને એને આલો જ નહીં 1 રૂપિયો કઈ તો નહીં આલો આટલું કામ પૂરું પાડી આલો ને તો કારીગરને લાખ રૂપિયા આલો મારે એ ભયા શું કરે છે ભાઈ હે હું તાર ઘરે જઈને આવ્યો છું પણ મેં કન તું મને ખબર હતી વાડે હશે તું થોડાક પૈસાની જરૂર પડી છે 10,000 રૂપિયા કને 1 રૂપિયો નહીં મારી કને હતા હાલમાં મારે તો તું સણું છે તો હું જો તો મોટા ભાઈ કન મોટા ભાઈએ તારા કન મિલ્યો કે એના કન જા કે એના કન પૈસા છે 1 રૂપિયો છે ને 1 રૂપિયો કે 1 રૂપિયો નહીં મારા સણું છે ને તો કારીગર આવતો નહીં તે હમણે શું કીધું પૈસા તો છે માર કન અમે મોજે એટલે તે સીધી ના પાડી દીધી હું નથી હે હું નથી આવતો અભિમાન વાળો મોળન હું આવતો નથી એટલે અભિમાન વાળો ચાસ હું તારો ભાઈ છું હગો ભાઈ રહ્યો મારો હગો તું અભિમાન કરે છે પૈસા લઈ જાય પછી ચેડે જાતા અભિમાન કરે છે પાવર બતાવે પૈસાનો તું એમ નહીં પણ મારે ચા તારા પૈસા રાખવા છે તરત હાલ દેવાના જ છે પછી ના તું કેના મહિના માલ દુ પાછો કરે કીધું મને તું મજૂરી કરે તું આ ગામમાં ભાડકતો હોય તું મજૂરી કરે હે ના હારું હેડો અમારી ભગવાન વેળા વાળ છે ભાઈની તો ગરજ પડી ને કાયદેસર ગરજ પડે અહીંયા તો ફૂલ પાવર વાળો ને ફૂલ પૈસા વાળો છું ખબર મારા એટલો અભિમાન છે પૈસાનો સમજે તું જા રહી ખબર પડે એને હું કોઈને પૈસા હાલતો નહીં મારા ભાઈને હાલું બે ભયા કન જો એકેય પૈસા ના આલ્યા હવે મંદિરે જાતા હોય કઈ માતાના અહીંયા કન ઘડીક વાર બેહું પૈસાની મારે ખૂબ જ જરૂર છે બાઇકનો હપ્તો આવેલો પડ્યો છે અને બે ભાઈ છૂટી પડ્યા છે ભાઈ મારા હગા નથી હવે તું છે માં બે ભયા કર પૈસા મજા એકે પૈસા આલ્યા નહીં માં હવે 10,000 રૂપિયા મજા તું આલ્યા નહીં હવે તારો આધાર છે તું કરે ખાસું હું થાચું છું હવે ઘડી કરવા બેહું Hello, good morning.
બેઠો લે હા ઠેકો પર બેઠા તાર દર્શન કરતા આ ઠેકા ઠેકા લે શું છે અને હુઈ જા એ ભગા હા તું તો મોય આવ્યો મો દર્શન કરવા આવ્યો તો દર્શન કરો હોય માતા આ શું મૂડ ની પથારી ફેરી લાસીને બધું બતાવતા હતા શું બતાવતા હવે હેલિકોપ્ટર ચા કરે છે થોડું થોડું બતાવ્યું છે આપણે બે હેલિકોપ્ટરમાં ફરતા હતા ને અલ્યા તને હેલિકોપ્ટરમાં કોણ લઈ જાય કે પેલી વાત તે શું બતાવતા હતા બધું જો તે ફોન તો હતો નહીં કોઈ તાર કર જો તો શાક બતાવતા શાક માતાજી હતા ના હોય માતાજી આપણે બે હેડે ભાગ પાડ હે શું તો મને બતાવ્યું છે હા અને મને તો સપનું આવ્યું તું મને મસ્ત તો સપનું મોટી આવ્યું કોણ કહું હે હા એને કહું હા. કોઈ નહીં કહે ના કહું તમાર ગણ છો હે યા હારું Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. શું આવ્યું છે ને? હા કે માતાજીએ બતાવ્યું મને બે કળા બે સપના માયા છે નાના ને મોટી હા નાનું મારું મોટું તાર એક તો હશે 2 કિલોનું હા એક તાર ને એક મારું કીધું નહીં ભલા તારું પૈસાનું તું ખાલી મારા ભેગો આય હા આવડા નહીં આવડા કળા હતા. હે? પણ હું તને છે ને ભાગ આલુ વાત કરી ભાગ હું તને આલી છે નહીં ના સપનું તો આવ્યું હતું તે પણ સપનાની આખી પથારી ફેરવી છે તે હે ના ના આ તો મારી એ એના ઘરનો વાળો છે ને અહીંયા કને બે કળા છે સાંધીને ના પણ અમારા ઘરે તારું પડ્યું શું અમારા ત્રણ ભાઈઓનું તો કોક તો સપનું લાગે આવ્યું છે એના મોટા ભાઈને મારા કેવા જવું પડશે તારે સપનું આવ્યું છે હવે એ રાઈટ સપનું તો આવ્યું છે એને કેવા જવું પડશે મને થોડું ઘણું મળે કરી મારા ફટાફટ જાવ મને કોક આલો તો તમારા મારા એક ખરાબ મને વાત કરવી છે મને પૈસા આવો એટલે વાત શું છે એવી વાતી તો કહું પેલા પૈસા મારું બીજું આરે વાંચી લઈને આવ્યો હારી વાત લઈને આવ્યો છે તો મારા કિસ્મે ધુકડી ગયા છે હારી વાત નહીં લઈને આવ્યો તો એને ફોડવો પડે મારે બોલ બોલ પેલા પૈસાની વાત કર હા કેટલા જોવે જગભાઈ તો હારો તો મારો ભાગ તો જ. હવે મારા કરતા પૈસા વાળો થઈ જવાનો આવલા ગોપાલ ભાઈ પાસે મારે પાહુ કેવા જવું તો પડશે જવું પડશે તારે તો કેતા જા બાપ એ પૈસા વાળા મને ઓય, કહેતા કેતા હો જા. એ પાછો આય કાળો પાછો આય શું છે હું તો ઓલા શું કહેવાય આ તમારો મોટો ભાઈ નથી ગોપાલ એને ગોપાલ ભાઈને બીજા કોઈને કેવું નથી ઈરા ચી જગ્યા જાય એ મને કે સોનો મોનો કેવા આવજે 5000 રૂપિયા હું તને આલી દઈશ રેડી એવું એ પછી હું પહોંચી વળી સારું હો એવા રેડી બીજા કોઈ કેતો નહીં પાછું હા. સૌથી છે તું ઘણો 5000 રૂપિયા કીધા છે એવા અલે પણ એમ મકા નહીં જવાનું ઈ મકા મારો ભાઈ પ્લાસ્ટર નું કામ ચાલુ છે એના કરે છે ઓય એટલે છે ને હા. આમાંથી હમણાં કોઈ ને હવે છે ને સપનું મને આવ્યું છે મને બધું યાદ છે પાછું ઓછે અલ્યા પણ એ નથી આવ્યું ભૂલી જા તો હળું ભૂલી જલ્દી આટલા મચ્છર તો સપનું હતું મને આવ્યું પણ ખોટું કીધું આટલા મને તો સપનું આવ્યું મને ભરે પીચડા હાલડે તું કર એના પણ નીર કે છે નથી ચાલ એટલે કોઈ નથી આ કોફી તો જો આને ખાલી જાય
સમજા લે એ તારે વાપરી દે હે ઉપર આ એને બસ જે છે પગે પગે માર જવું પડશે આ મકા ના આ મકા લાગે આ મકા ચેક લાગે આ મકા છે મારે જવું પડશે કેવા સદાય પૂછો કરો તો થઈ જાય શેનો અવાજ આવેલો છે અવાજ આવું પડશે શું તે મન ને હાલ તો ભાગ કેનું સદા મોટા છે ઓગળી જશે હું બોલ જવું 40 કોજો નહીં આલું તો મન ભગા. હેડ ભગા એ ઉભા રહો ભાઈ ઉભા રહો અરે પાવડો ને બાવડો ભાઈ તમે લઈને આવ્યા? શું ખાડો ખોદ્યો છો આ પ્લાસ્ટિક કર્યું છે ને એટલે આ માપ લેતા હતા એ મજૂર તમે બોલાયા નહીં તમે તમે હે? આ તો કે મોટા ભાઈ મદદ કરતા ના કેમ ના, કે ખાડો મેં- ખોદેલો છે મેં કીધું મારે મોટા ભાઈને મકાન અમે પ્લાસ્ટર કરવાનું છે એટલે થોડુંક ખવડી ગયું છે એટલે બરોબર કરી નાખું એટલે પછી પ્લાસ્ટર સારું સોટે એમ ના ના ખાડો ખોદેલો પાવડો લઈને આવ્યા તમે એમને અલ્યા પાવડો ભાઈ, લઈને આવતા મારું પાવડે હમું કરવા લઈને આવ્યા હમુક છે હમું કરો સમજાય લે તું હમું કરવા નહીં આવ્યા? હાલે છે કહું પણ સપનું મને આવ્યું તું શાનું સપનું ભાઈ આ શું હાલે છે એમ કહો? કાંઈ કહું નહીં ના કહું પણ શું શું કહો બીજું કડું જડે ને સાંજના એમાંથી 1 ગ્રામ તને હાલ દઈશ ના કહું પણ કાલે શું પણ કહું શું હાલ દઈશ ના ના. કહું પછી હવે તો ભગા શું ભગા હે? ભગા બાજુ અલ્યા પણ અમારે કોમ છે એમ? હા. ના કહેવાનું ના કડું આલીશ નહીં હા તો વરારી કહું આલો તું તો માણસ કેવો છે એટલે માણસ છે કે મોરો છો તમે કાળા પી હાસડા અરે ભેગા થાય છે કે ઓય અત્યારે દાવા તું આવતું બધે શું કહો કહો શું કહો ત્યાં ખા હશે અહીંયા તો રૂજા હેડ આમ હેડ હેડ શું કર્યું હે ભાઈ કડો જડી કર લે અલ્યા ઓલું કડું આવે લોખંડનું ઓલું કડું આ જડા મુવારું મને નહીં જડ્યું તોય ચક જડશે આપણા ઉપર તાતો ઘોડા રપલા છે હોનાનું ચેક કરવું છે આપણે સોતી નકલો દડે છે ના તો હોનાનું કહે હરો મૂર્ખો છે લો ભયા તમે કોક છુપાવરાવશો ઓય આ કાળો ભાઈ કે તારા બે જડ્યા હોય ને બોલા આ ઢેકાળા પડાઈ છુપાવા છે ઢેકાળા ના આડો સમજા તું આમથી પનોતી આ તો મને ખીચા ચેક કરવા આવો ના ખીચા ચેક કરવા આવો. ના ખીચા ચેક આ તો તમારા કાળા ભેગા ભગાઈને કીધે ચેક કહીએ હાલો ભગા ભેગી તું કા ભગવાન ચેક કરતો ના લા પણ ભેગા ના થાય એમ અલગ અલગ કરો તારે શું જોવાનું અમાર ભેમ હે ને કઈ આઈ આઈ ખબર આઈ આઈ ભગા ભાઈ ગયા લાવ ભગા લાવ ભગા તારે શું જોવાનું ભગા લાવ ભગા ને કઈ ભગા માં ભેમ ના પર ભગા રોમની સૌદી કારીગર પહોંચ્યો છે, હવે કામ ચાલુ કરાઈ નાખો આ ઠંડી છે કાળુ ભા કોને લીધું બીજો ચિયો ભાગ પાડેલા કડા બધા લઈ લીધા શેના ઘરે ગોપાલ ઘરે ગોપાલ ગોપાલ ઘરે હા જાવું પડશે એ થોડ 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 મને સપનું આવ્યું છે પણ પણ સોનું સપનું આવી મને તમારે ખબર. તો પૈસા માંગવા આવ્યો તાર મુઆ પૈસા માંગવા આવ્યો તાર તમે કોઈ આલે તમે નતા આજા ને કે કોઈ નહીં ઉભા થા આપણા વાંહે શું પેલા કાવું છે એટલો વાત. આપણે ભાતા પણ આરે સૌદી સિવાય નહીં કેડા ભાલે શું વસ્તુ જડી છે શું નહીં જડી એ મને કહો. તું વસમાં આઈ નહીં તું નેકળ જાય એમ કહું છું ઓય નેકળ શું વસ્તુ જડી ભયા તું ના કર હે તું ના કર નેખા જગ્યા છે ત્યાં ખોળા ના જડે ખાવા છે મને રે આ તું નેકળ નહીં તમે દેખો
ના ભાઈ અરે આ જોય બધા કેવા વાળો 14 દિવસ સોકા સોકું કહી દે હા ચોખ્ખામ ચોખ્ખું કહી દે તો અરે કાળું ચાહી આવ્યો કે છે 1400 ગામનું એ શીખે જાતે દેખી ગયો આપણે હે ઈયો મને કે મને 5000 રૂપિયા આલો તમને વાત કહો 5000 રૂપિયા મેં હાલ દીધા છે ઈ મને કોક કે હવે કે શું હતું આ ઓડે સપનું આવ્યું તું આ ઠેકા બારે હા. અને આ હું અલ્યા હુકવા વાળા હું નો ભગો 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 ભયા આપણે તો પૈસા હશે ભાઈ નો તમે ભાઈ જતા સપનું મને આવી છે કોઈ કઈ પૈસા વજાતા તમે આ મને આલ્યા તા આપણ ભયા તું લઈ જા મેચા ન પાડી તું લઈ જા તું નો ભાઈ આપણે બે ભાઈ તો મોટા સપનું મને આવી છે. પરો આ વાળામાં ભાગ મારો છે એમ હું લાવ લેવા પરો કે મેં કઈ આમ તું તો એ ભાઈ બોલ ગજની ભાઈ બોલાવો, સમાધાન કરાઈ નાખા આડ બોલો ગજની ભાઈ બોલાવડો સમાધાન કરા લા માપ માં બોલજે પાછું ઓય આ ફરમથી જ્યારે અલ્યા બોલાવો ભયા, એમ કહું. ભાઈ, અલ્યા નોના ભાઈ તું એ બંધ થા તું એ ભયા બંધ થા આપણે પાછા છે આપણે ગજની ભાઈ બોલાવ ગજની ભાઈ બોલાવ આપણે બગડ ગઈ અરે ભગા ભાઈ કાળા ભાઈ તમે નેકળો તમને અમે ચાઈ ભાઈ જો આવે તું તો અમે હવે ચાલ, ભાઈ નેકળો. જોવાનું ભાઈ જો તાણ ભાઈ કન પછી કઈ શું હતું નહીં આપણે ભાઈ ભાઈ સમજી લે હા. આ બે આ કડું છે એટલે પાવરમાં ના આવે કડામાં ના આવજે મોટા પેંડા હું પછી ગમ લાઈન ચલાવી તું દેખ બે દેખ લઈ તું એડ કરો હેડ ભાઈ કાઢો પાડો તમે ને કઈ આપણે હવે ત્રણ ભાઈ હવે ને કઈ લે ચાલ આપણે હવે સમાધાન કરવું છે પૈસા નતા એવડી ઘરે ભયા ભયા કઈ નતા કરતા હવે ભયા ભયા કરે ભયા, ભયા. હવે હા, તારી ગરજ પડી ગમન થોડી મારે ઘરે જ કોઈ નહીં પણ ના ના પણ હવે ગરજ પડી ગમન અલ્યા ભયા. હા ભરે ભાઈ ભરે હા. હવે તારી કોઈ વસ્તુ હોય આપણે સમાધાન કરે ગજની ભાઈ બોલો હાલો ગજની ભાઈ પાસે જાતા આવો આપણે ગજની ભાઈના ઘરે આગેવાન પાસે જા. જાતા આવો તોડી નાખે છે ઝાટકા વાટ આવતા તો કેવા આવે છે કીધું લાવો ઘરા હમ વાટો મારતા પણ આ વંડી હંડી તૂટલ પડી છે આ બધું હમું કરાવું ટાવર નું કામ તો પટી ગયું છે ટાવર નું કામ તો પૂરું કરી નાખ્યું હવે વિચાર કરો શું કરવું શું ના કરવું મારે બધું ગામમાં આગેવાન હમણાં ક્યાં છે બધા આગેવાન કે આવે તો આગેવાન નથી ઘરે નથી ઓહો આવો રામ 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 ઘણા દાડે ભૂલા પડ્યા આવો રામ રામ બેહો બેહો શું આવી ગયા કો એક કોમ થી આયા હતા શું કામ હતું આમ તો કાચા મારા કોમ તો હતું હે બોલો ના કહેવાય આમ તો બાપ. હવે વાત આગેવાન એવી છે છે કેવું મારો. પડે ગજની ભાઈ વાત હું કહી દઉં વાત હું લઈને આવ્યો, વાત હું કહી વાત તું ચાઈ લઈને આવ્યો છે વાત હું નહીં તો સૌથી છે કીધું છે તું બંધ થઈ જા ને પાહો એ બોલશો ની ઝઘડશો ની શાંતિથી વાત કરો એક વાત કરો બોલ દે બાપુ બોલતા નહીં વાત કઈ બીએ તો નહીં તારા થી હું ભલે ભાઈ શાંતિ રાખો ના, ભાઈ, ના બોલો સમજાઈ શું વાત છે લીધું ભારલા ભાઈ આગળ મોટો ભાઈ બાપે તમારે લીધું, આજે બાપે મોટો ભાઈ વાત લીધું. કરશે તમે ભલે શાંતિ રાખો બોલો ભાઈ શું થઈ અમારે આ નાના તપેલું છે સપનું આવ્યું જ્યાં સપના હારો આમ ઝઘડા હોય ત્યાં સપનું તો આવે અલ્યા પણ સપનું આ અલગ સપનું છે આખું. હા સપનું આખું અલગ સપનું છે આખો વાત કરો અલગ સપનું છે ભૂતનું આવી છે અલગ સપનું સપનું આવ્યું તું તારું ઘડ્યું ને તારો હતો ને પતરાવાળું. એ પતરાવાળું ઈને બે કડ દાટેલો હતો ઘણો બાજુ કરું ચોદીના ચોદીના કડ એ હવે માર ભાઈ સપનું આવે માર ભાઈએ લીધો છે હા બોલો બોલો એ બતાઈ નાખો બતાવી નાખ ભાઈ કડ બતા કડો વાવડો ભાઈ ચીયો કડો સામ ભાઈ કરો કડ બતાવો કડા આ આગે 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 બતાડો આગે બતાય કે આ ભાઈ બંધ થાતું અગા કન રહી ગયા લાગે હે ભગો કોણ પ્રભુ આપણે ગામ નો આલ્યા એમ અરે તારા કડક તમે પાસે છે ને તમે તો ભગા પાસે રહી ગયા છે આમ કરવું આમ બતાવો અરે એ આ તો સ્વાદી ના છે ચોદીના છે હવે આમાં એવું હોય સાઈડ મારો આલ્યા તમે હવે આમાં શું છે મને તમે વાત કરો સુખ શાંતિ દેહો હું તમને બધો નિકાલ કરી આલું છું આનો તમે મને વાત કરો હા ભાઈ તું કડા તારા પાસે રાખ મારે નથી ગોતો આ તું રાખે રાખ બોલો શું છે હવે વાત કરો વસમાં આ સારી કડનો સોળાવલી. તો ત્રણેય ભાગ પાડી આલે હવે ભાગ પાડી આલે. અરે પણ એનો છોરો ભાગ હોય, સપનું હું મને કરું આવી છું તો. શાંતિ રાખો તમે તારું માતાજી મને તારું સાફ રાખો સફાઈ બતાવ્યું છે. આ પણ બસ તને બધું રાગે કરી આલું છું શાંતિ રાખો ભાઈ તારા પાસે તો રૂપિયા ખૂબ છે કેના પાસે તારા પાસે કાળી મજૂરી કરું અને ભાઈ ઓના પાસે રૂપિયા ઘણાય છે એટલે ભાઈ આપણે બી કાળી મજૂરી નહીં અને કરતા આખી જિંદગી હોય તો હારે તાર ગામમાં મૂળ રખડે બકરીનું છે, સારું બરોબર? અને ફરે છે અને કોઈ ધંધો કરતો છે નહીં એને ભગવાન માતાજી આલ્યું છે અલ્યા, એટલે એને ખાવા દ્યો. તો આગેવાન તમે તમે- જેવું ખાવાનું અલ્યા, થશે હંભળો તમારું. ખરી. તમે આગેવાન એમ ખોટું ના બોલો હું બકરીયું સારું છે એમ તો બાપા આપણે બકરી રવડે જ કહેવાય ને, બકરી ચીડી રવડ વાળું હોય શું હોય બસ શું ભાગત કરે? તો હોય ભાગત તો હોય. બકરીયું છે અમારો આધાર. અમારે
બકરો છારે છે મારે હા તમ તારે એવું હોય તમને એક એક બકરી એલાઈ દીધી વસ્તુ એને આલો પડે હે આપણે પેલે લઈ જાવ દે આપણે તો પૈસા જવાના છે હા, તમે પાસે રૂપિયા તો ગણાય છે. ભરે નક્કી કરવું છે તું ભાગના દો તો ને તો બે પાસે એક એક બકરી એલાઈ દઉં આ બકરી છે 5,000 ની હવે બકરીનો અમારો શું ફાયદો ભાગ લઈ લે આપણે બેથી ભાગ લ્યો ભાગ લઈ લે શું ભાગ લો ભાગ લે આપણે પૈસા સારતા હશે. પૈસા તમે લે હળવે હળવે વાત ના કરશો મને સંભળાવો તમે શું કહેવા માંગો છો એમ એ નહીં અમારે બે ભાઈની વાત એ તો હવે ભયાની વાત શું કહેવું આ મારું એસટી ગોધરા